સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હિતલ ભગત। આગામી 2 એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ ભીડભંજન હનુમાન મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મંદિરના મહંતો દાવો છે કે આ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું સૌથી પહેલું હનુમાન મંદિર છે। શું છે આ પાછળનું પૌરાણિક સત્ય, આવો જોઈએ। વડોદરાનો હરણી વિસ્તારમાં બિરાજમાન ભીડભંજન હનુમાનજી મંદિરનો ઇતિહાસ વર્ષો નહીં પણ યુગો જૂનો હોવાનું મનાય છે। મંદિરના મહંત હર્ષદ ગિરીશ ગોસ્વામીએ સતત 7 વર્ષ સુધી રામચરિતમાનસ અને સ્કંદ પુરાણ જેવા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યા બાદ દાવો કર્યો છે આ ભારતનું સૌપ્રથમ હનુમાન મંદિર છે। સ્કંદ પુરાણના વિશ્વામિત્ર મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં પણ હરણીના આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે। એટલું જ નહીં, રામચરિતમાનસના બાલકાંડ મુજબ ભગવાન રામની આજ્ઞાનું પાલન કરીને હનુમાનજી અહીં મનુષ્ય સ્વરૂપે સ્થાપિત થયા હતા। અહીં હનુમાનજીની મુદ્રા પણ અદ્ભુત છે, જેમાં તેમનો એક હાથ મસ્તક પર અને બીજો હાથ હૃદય પર છે। સ્કંદ પુરાણના આધારે હું પુરાવા રજૂ કરી રહ્યો છે અને એ પણ કથન ભગવાન શ્રી કૃષ્ણનું છે અને રામજી બોલ્યા છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। દરેક ભગવાન હનુમાનજીના મંદિરો હનુમાનજી તરીકે હોય છે, પણ આ હરણી ભીડભંજનની અંદર હનુમાનજી તરીકે તો છે જ, પણ 11 રુદ્રના ઈશ્વર અહીંયા બિરાજમાન છે, એવું પેલું ભારતનું મંદિર છે। અને બીજી વસ્તુ કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ, દરેક મંદિરોની કોઈ સંતો દ્વારા, કોઈ સાધુ દ્વારા, પરમાત્મા દ્વારા કે સ્વયંભૂ દ્વારા સ્થાપિત થતી હોય, પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત નથી કે સ્વયંભૂ નથી, માત્ર ને માત્ર રામજીના આદેશથી એની લોક કલ્યાણ માટે એ પોતે અહીંયા આગળ સ્થિત રહ્યા છે। આ 2 વિશેષતા છે। અને આ સ્થળનું ત્રીજું વિશેષ કે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જો કોઈ જગ્યાએ રામજી ભગવાન જો કૃષ્ણનું તો મને કદાચ બહુ અત્યારે અભ્યાસ નથી, પણ રામજી જો ગુજરાતમાં આવ્યો તો એક જ પ્રમાણ છે, સ્કંદ પુરાણ બતાવે છે કે આ સ્થળી પર ભગવાન કૃષ્ણ અને રામજી આ સ્થળી પર એમની રજ પડેલી, એ પણ આ પહેલું મંદિર ભારત છે। તો હવે હું તમને બહુ ખાસ વિશેષ કહું કે આટલું અમારી ખુશી વ્યક્ત કરતા આટલું સરસ અમને મળ્યું છે, તો અમારી ખુશી અમે આપ લોકોના સહકારથી, ભક્તોના સહકારથી અમે એટલી વ્યવસ્થા કરી કે પહેલી વાર અમે અમૂલ્ય શ્રૃંગાર કરી રહ્યા છે આ અમારી ખુશી વ્યક્ત કરવા। અને પહેલી વાર જ્યારે આ બધું પ્રમાણો મળ્યા છે તો અમે દર વર્ષે પાદુકા પૂજન તો કરીએ જ છે, પણ પાદુકા પૂજન સિવાય અમે પહેલી વાર સંગીતમય રામચરિતમાનસ સ્તુતિ ગાન રાખ્યું, જે હનુમાનજીને બહુ જ પ્રિય છે, સ્તુતિ ગાન રાખ્યું છે। અને ત્રીજું લખ્યું છે કે હનુમાનજીનું જે રાજોપચાર પૂજન એમ નથી રાખ્યું, પહેલી વાર રાખ્યું છે, રાજોપચાર પૂજન રાખ્યું છે અને રાજોપચાર પૂજનની આરતી રાખી છે, એ બધું પહેલી વાર। અને એથી વિશેષ કે 6:30 વાગે મંદિરમાં હનુમાનજીના દર્શન ભક્તો માટે ચાલુ થશે, એ પહેલા ને, કારણ કે પહેલા બધી વિધિ વિધાનથી શુદ્ધિકરણ પૂજન બધું થશે। 6:30 જન્મની આરતી, ત્યારથી દર્શન થશે અને 7 વાગે લઘુરુદ્ર ચાલુ થશે, ત્યારે અતૂટ ધારા તેલની રાતના 12 વાગે લગી એ 25 ડબ્બા 50 ડબ્બા જે ચડાય એ હનુમાનજીની પ્રતિમા પર ચડી અને અતૂટ ધારા તેલ ધરવામાં આવશે। નામ જ ભીડભંજન છે, તો આ બધી લોકોએ સમજવાનું કે ભીડભંજન ભીડ જ થાય, બીજું કઈ ના થાય। પણ હા, આજે સાહેબનો પ્રશ્ન છે કે ભીડ થવાની છે, એવું મારું તમારું બધાનો અંદાજ છે, કારણ કે અમે 12 વાગ્યાની એક આરતી છે, 12 વાગ્યાની આરતી થયા પછી અમને મંદિરનો પરિસર સાફ કરતા અમને 2 થી 2:30 વાગે છે, તો અમને કોઈ વાંધો નથી કે 1 વાગ્યા 1:30 વાગે લોકો શાંતિ દર્શન કરશે। અને શ્રૃંગાર 1 વીક રાખવાનો છે, બીજા આવતા શનિવાર સુધીના, કે જે ભક્તોને પર પેટે દર્શન થાય અને આ ઇતિહાસ જાણ્યા પછી તમારા માધ્યમથી ઇતિહાસ જાણશે અને લોકોને બી પોતાને એક આનંદ આવશે કે અમે ભારતના પહેલા મંદિરના સ્થાનમાં અમે રહીએ છીએ અને જે હનુમાનજી એમ કહેવાય સ્વયં છે, સ્થાપિત નહીં, લાઈવ હનુમાનજી લોકો એવું કહે। ભક્તો અમારા બધાનો અનુભવ છે, એ પછી તમે ભક્તોને મળશો તો ખબર પડશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે ભગવાનને શિવના મૂળ સ્વરૂપનો દિવ્ય શૃંગાર કરવામાં આવશે। આ ખાસ શૃંગાર રાજકોટના સોની કારીગરો દ્વારા હીરા અને જળતરના કામથી તૈયાર કરવામાં આવ્યો છે। હનુમાન જયંતિના દિવસે મંદિરેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા।
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.